It's me, Pritesh sir, and I welcome you all in the video lecture. 12મા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, તમામ વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશમાં, ગુજરાતી મીડિયમમાં સપ્લિમેન્ટરી રીડર બુક લેપિંગ, જેનું રીડ નંબર 1 ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, જેમનો પહેલો પાર્ટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે એમનો બીજો પાર્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા સપ્લિમેન્ટરી રીડર લેપિંગ બુક કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ તમામ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના પાર્ટ 2 લેટ્સ બિગિન. પાર્ટ 1માં જ્યાં સુધી આપણે ચલાવ્યું હતું ત્યાંથી હું આગળ વધું છું. હાઉ વિલ સલીમ અલી રિલેટ હિઝ ઇન્ટરેસ્ટ એન્ડ હિઝ કરિયર? તેમનો જે ઇન્ટરેસ્ટ છે એ અમને એમનું જે કારકિર્દી છે એ કઈ રીતે રિલેટ થઈ છે, કઈ રીતે એ કહે છે, જરા એ જોઈએ. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, હવે એને બર્મા મોકલ્યા હતા. લાસ્ટ આપણે લેક્ચરમાં ત્યાં સુધી પહોંચ્યા હતા કે એમને બર્મા મોકલવામાં આવ્યા હતા. બર્માથી પાછા ફર્યા પછી સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ, પક્ષી શાસ્ત્રી તરીકે એણે નોકરી મેળવવાની કોશિશ કરી વિથ ધ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ભારતનું જે ઝૂલોજિકલ સર્વે છે, ભારતનો એક વિભાગ છે પ્રાણીઓ અને પક્ષીઓ માટેનો, એમાં એમણે પક્ષીશાસ્ત્રી તરીકેનું નોકરી મેળવવાની કોશિશ કરી, બટ વોઝ રિજેક્ટેડ, પણ એમને ના પાડી દેવામાં આવી, એ નોકરી એમને ના મળી. કારણ શું? સિન્સ કારણ બતાવશે. કારણ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. ના તો એમની પાસે એમએસસીની ડિગ્રી હતી અને ના એમની પાસે પીએચડીની ડિગ્રી હતી, એટલે એમને ના પાડી દીધી. આ રીઝન પૂછાય કે શું કામ એમને રિજેક્ટ કરવામાં આવ્યા, તો આ એમનું રીઝન છે, બરાબર. હી ડિસાઇડેડ, હવે એમની પાસે ઓપ્શન શું? તો જો એ શું નક્કી કરે છે? હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર, એ આગળ અભ્યાસ કરવાનું નક્કી કરે છે. ટુ એક્વાયર એટલે પ્રાપ્ત કરવું. એલિજિબિલિટી, હવે એલિજિબિલિટીનો મતલબ શું? તો બ્રેકેટમાં અહીંયા આપ્યું જ છે કે એબિલિટી ટુ ડુ સમથિંગ દેટ ઇઝ કોલ્ડ, એમની જોબ માટેની જે ક્ષમતા જોઈએ, જોબ માટેની જે રિક્વાયરમેન્ટ છે એ માટે થઈને એણે નક્કી કર્યું કે મારે આગળ અભ્યાસ કરવો છે. અને ફોર ધ જોબ, આ નોકરી માટે થઈને, બરાબર. સલીમ વેન્ટ ટુ જર્મની, સલીમ અલી જર્મની ગયા એન્ડ ગોટ ટ્રેન્ડ, અને તાલીમ લીધી અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. પ્રોફેસર સ્ટ્રેસમેન આ કોણ? તો કહે એન એકનોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. જર્મનીની અંદર આવેલું જે બર્લિન છે, એમની જે રાજધાની છે, એમના એક પ્રખ્યાત જાણીતા, એકનોલેજ્ડનો મતલબ થાય વેલ નોન, બ્રેકેટમાં આપ્યું છે, જાણીતા પ્રોફેસર હતા. એમની નીચે એમણે તાલીમ લીધી. હાવેવર, જોકે વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, જ્યારે ભારત પાછા ફર્યા ત્યારે, એટલે કે જર્મનીથી ભારત પાછા ફર્યા ત્યારે હી અગેન એણે શું કરવાનું રહી? ભાઈ અભ્યાસ થઈ ચૂક્યો છે તો હવે એને ફરી પાછી જોબ જ ગોતવાની રહીને. પણ એ ભારત પાછા ફર્યા પછી પણ હી ફાઉન્ડ આઉટ દેટ દેર વેઝ સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન હિઝ પ્રોફેશન. ભાગ્યે જ હજુ એના પ્રોફેશનમાં કોઈ તક રહેલી હોય તો, રાઈટ. એટલે હજુ કોઈ તક નહોતી આ ભારતની અંદર. હવે અનધર મેન, જો કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય, બરાબર છે, સલીમ અલીના જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોય તો વુડ હેવ ગિવન અપ ઇન ડિસ્ગસ્ટ. ઇન ડિસ્ગસ્ટ એટલે ધૃણાથી, નફરતથી. એક આપણને નફરત થઈ જાય મનથી કે હવે આપણે આ નોકરી કરવી જ નથી, તો એણે તો એ વુડ હેવ ગિવન અપ, એણે તો એ આમ છોડી જ દીધી હોત કોશિશ, જો સલીમ અલીની જગ્યાએ બીજો કોઈ હોત તો. બટ નોટ સલીમ અલી. પણ સલીમ અલી એવા ન હતા. એણે આ નોકરી માટેની વાત કે પક્ષીશાસ્ત્રીનો વિષય, જેણે એના જીવનમાં એક અભ્યાસ લાસ્ટ સુધીનો કર્યો છે, ભલે નોકરી ન મળી પણ એણે મૂક્યો નહીં. એણે શું કર્યું? હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. એણે નક્કી કર્યું કે હું બીજાઓ માટે તક હું ઉત્પન્ન કરીશ. હી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, BNHS ગયા, એન્ડ ઓફર્ડ હિઝ ફ્રી સર્વિસીસ, અને એણે પોતાની મફતની સેવા, કે હું મફતમાં અહીંયા સેવા કરીશ, એ માટેની રજૂઆત કરી. અને કેના માટેની મફતની સેવા? તો કે ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિથોલોજિકલ સર્વેસ, કે સ્થાનિક અલગ અલગ સ્થળના જે સર્વેસ હોય એ હું અહીંયા પક્ષીઓ પરના સર્વેસ હું પોતે કરીશ, બરાબર છે, એ હું નિભાવીશ. અને ફ્રી ઓફ ચાર્જ, બરાબર છે, એ માટેની એણે ઓફર કરી.
ભાઈ 12મા ધોરણના વિદ્યાર્થીઓ મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરજો, રાઈટ. આપણે લેપિંગના લેસન ચાલુ જ રાખશું. આવનારી જે ગાલા અસાઇનમેન્ટ છે 12મા ધોરણની, રાઈટ, કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે, એમનું સોલ્યુશન પણ આપણે આપણી આ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં મૂકવાના છીએ. બધા પેપર, બધા વિભાગ. ઓકે, તો 100% સબસ્ક્રાઈબ કરજો અને મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરજો. સઈદ સલીમ અલી કહે છે કે ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ. સલીમ અલી કહે છે કે ભાઈ જો એક તો આ વાત બહુ સાચી છે. સેલ્ડમ એટલે ભાગ્યે જ કોઈ વ્યક્તિને એ તક મળે છે એના જીવનમાં એ કામ કરવાની કે જે કામ એને ખુદને પસંદ હોય છે કરવું. હા, બરાબર છે. જેટલા સીએ બનવા માગતા હોય એટલા સીએ બની જાય એવું જરૂરી નથી, બરાબર છે. આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ. પણ હું એમ વિચારું છું કે સર્વશ્રેષ્ઠ પરિણામ તમને તમારા કામના ક્યારે મળે? વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થ વાઇલ. જ્યારે તમે જે કામ કરતા હોય ને એ વર્થ વાઇલ હોવું જોઈએ, મૂલ્યવાન હોવું જોઈએ. વિચ યુ એન્જોય ડુઈંગ વિદાઉટ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. કે જે તમે આનંદ માણતા હોવા જોઈએ એ કામ કરવાથી, રાઈટ. મારું કામ ટીચિંગનું છે તો મને ટીચિંગ ગમતું હોવું જોઈએ. અને એ પણ કોઈ પણ પ્રકારની પ્રેરણા, મોટિવેશન, મટીરિયલ રિવોર્ડ, યાની કોઈ વસ્તુઓની કોઈ સામે કોઈ રિવોર્ડ, કોઈ આપણને કોઈ ઇનામ મળશે એની કોઈ જાતની પ્રોત્સાહન વગર આપણે કામ કરતા હોવા જોઈએ. અને ઇટ વોઝ હિઝ સિન્સિયરિટી, એ એમની કામ પ્રત્યેની નિષ્ઠા જ હતી, દેટ વોન હિમ મેની એવોર્ડ્સ એન્ડ મેડલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયામાંથી એને તમામ કેટલાય એવોર્ડ્સ મળ્યા, કેટલાય મેડલ્સ મળ્યા. અને ઇન્ક્લુડિંગ જેની અંદર સમાવેશ થાય છે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ એવોર્ડનો પણ સમાવેશ થાય છે. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર. સાચા પ્રકૃતિ ચાહક હતા સલીમ અલી. એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ, અને વન્ય જીવન માટેનો એનો જે પ્રેમ હતો ઇઝ એક્સપ્રેસ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી. એમની આત્મકથાની અંદર એમણે પોતે વ્યક્ત કરેલો. એની આત્મકથાનું નામ આપેલું છે બ્રેકેટમાં ધ ફોલ ઓફ ધ સ્પેરો. સમજે, રાઈટ. જે ઓલી ચકલી ઉડાડી હતી ને ત્યારથી તો આ પક્ષીઓ માટેની આત્મકથા ચાલુ થઈ, રાઈટ. બાકી તો એ પક્ષીઓને મારતા. વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ. આ આત્મકથાની અંદર એણે વન્ય જીવનને કેપિટલ કીધું છે, મૂડી કીધું છે, બરાબર. એન્ડ અસેટ એક મિલકત કીધી છે. અને સઈઝ અને એણે કહ્યું છે ભાઈ મૂડી હોય, મિલકત હોય, જતન કરો તો આપણને એનું ઇન્ટરેસ્ટ મળે. ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ. અને આ મૂડી ઉપરનું વ્યાજ મસ્ટ બી યુઝડ, એનો ઉપયોગ થવો જ જોઈએ. વાઇલ પણ કઈ રીતે મૂડી ઉપરનો વ્યાજનો ઉપયોગ થાય? ભાઈ તમે વાપરી નાખો તો થોડું થશે, તમારે એને જમા કરાવવું પડે, બરાબર છે. તમે બેંકમાં જમા કરાવશો તો તમને એનું વ્યાજ મળશે. વાઇલ લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ. તમે એ કેપિટલને, એ મૂડીને એમની એમ જેસે હે વૈસે હી જમા કરાવી દો, ઇન્ટેક્ટ કરાવી દો તો થાય ને, બરાબર છે. ધીસ ઇઝ હાઉ આઈ ઇન્ટરપ્રેટ. આવી રીતે હું ઇન્ટરપ્રેટ કરું છું, અર્થઘટન કરું છું વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનનું, વન્ય જીવનની જાળવણીનું. એન્ડ બિલીવ, અને હું માનું છું કે ફ્યુચર જનરેશન્સ, આના પછીની મારી જે આવતી પેઢીઓ છે, સલીમ અલી કહે છે કે શુડ એન્જોય ધ સેમ ફન. એ જ આનંદ ઉઠાવશે, એ જ આનંદ માણશે કે જે આનંદ મેં આ પક્ષીઓ સાથે વિચ આઈ હેડ, બરાબર, દેટ આઈ હેડ, કે જે આનંદ મેં માણ્યો છે એવો જ આનંદ આ પક્ષીઓ પ્રત્યે આવતી પેઢી છે એ પણ માનશે. ધ બર્ડમેન ઇઝ સર્વાઇવ્ડ એટલે શું? ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. સર્વાઇવ્ડ એટલે કન્ટિન્યુ ટુ લીવ, દેટ ઇટ મીન્સ કે હજુ એ જીવે જ છે એમ કહ્યું છે. શું કામ એ જીવે છે? તો કે બાય હિઝ બુક્સ, એણે જે પુસ્તકો લખેલા છે. અને આજે જે કેટલાય લોકો પક્ષીઓ ઉપરના પુસ્તકો જેણે લખેલા છે અને આજે કેટલાય લોકો એ પુસ્તકો વાંચે છે, તો એનો જે ધ્યેય છે, એનો જે એમ છે એ હજી ચાલુ જ છે, એ કન્ટિન્યુ આગળ વધે છે અને વધતો જ જાય છે. દેટ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, ભલે લોકોનો નાનો એવો સમૂહ આપણે ગણીએ, બરાબર છે, કે આજે યુઝ ટુ બર્ડિંગ, આજે એ પક્ષીઓની જાળવણીમાં લાગી ગયો છે. અને એન્ડિવર દેટ ઇઝ પ્રયત્ન કરો, અટેમ્પ્ટ કરો, બરાબર છે, ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ, વન્ય જીવનની જાળવણી માટેનો જે પ્રયત્નમાં જે ભલે નાનો એવો ગ્રુપ લાગી ગયું છે, રાઈટ. તો એ નાનો એવું ગ્રુપ જે લાગેલું છે એ કોના કારણે લાગેલું છે આજે? તો આજે એ ગ્રુપ લાગેલું છે આ સલીમ અલીના કારણે ને.
અને એણે એ ઇન્ટરેસ્ટ જગાવ્યો ને આ પેઢીને ઇન્ટરેસ્ટ જગાવનાર સલીમ અલી છે, બરાબર. અને ભલે આપણે કહી શકીએ આજે કે ડૉક્ટર અલી ઇઝ નો મોર, ડૉક્ટર અલી અત્યારે હયાત નથી, બરાબર, બટ હિઝ લેગેસી લિવ્સ ઓન. પણ એનો જે વારસો છે એ હજી આ લોકો આજે આ પેઢી છે એ પક્ષીઓનું જતન કરીને ચાલુ રાખેલો છે, એનો વારસો જ ચાલુ રાખેલો છે. હાઉ કેન વી પે અ ટ્રિબ્યુટ ટુ ધ બર્ડમેન, પક્ષીઓ ના જે પક્ષી માનવ જેને કહેવામાં આવેલા સલીમ અલી, એને આપણે ટ્રિબ્યુટ આપવું હોય, શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? લેટ્સ પે અ ટ્રિબ્યુટ ટુ ધ બર્ડમેન. આ પક્ષી માનવને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ કઈ રીતે? બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. આપણી આજુબાજુમાં રહેલા થોડાક જે પક્ષીઓ છે બસ એને આપણે ઓળખતા શીખીએ. બિફોર યુ સ્ટાર્ટ, તમે શરૂઆત કરો એની પહેલાં, બરાબર છે, સ્ટડી ધ નેમ્સ ઓફ ધ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ. અલગ અલગ જે બોડી પાર્ટ્સ આપણને આપેલા છે અહીંયા પિક્ચરની અંદર, આ બાજુના પેજ ઉપર પક્ષીઓના બોડી પાર્ટ્સ અને એની જે માહિતી આપેલી છે, ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ. એ તમને મદદ કરશે થોડુંક સમજવામાં. અને ધ ડિસ્ક્રિપ્શન એઝ વેલ એઝ, અને જે ડિસ્ક્રિપ્શન એનું જે વર્ણન આપેલું છે એ પણ તમને મદદ કરશે સમજવામાં. વિલ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ્સ, અને તમે ખુદ એ પક્ષીને વર્ણન કરી શકશો એ માટે તમને મદદ કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ મેં ઓર્ફન્ડવાળો જે લાસ્ટ લેક્ચરમાં કહ્યો હતો સમરી રાઇટિંગ માટે, એવી જ રીતે સૈયદ સલીમ અલી અહીંથી જે પેરેગ્રાફ છે, 2-3 પેરેગ્રાફ, બરાબર છે, આ સમરી રાઇટિંગ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને સમરી રાઇટિંગ માટે આમાંથી જે 2 પેરેગ્રાફ આવેલા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે, બરાબર છે. અહીં પછી તો પક્ષીઓની માહિતી ચાલુ થાય છે, રાઈટ, તો એ આપણે લેતા નથી, બરાબર છે. અહીં સુધી આપણે આખું લેસન લઈએ છીએ, અહીં સુધી આપણે આખું લેસન લઈને સમાપ્ત કરીએ છીએ. આમાં જે આવેલું છે એ તમને પૂછાઈ શકે, આ બંને પેરેગ્રાફ જે મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહ્યા તે. મેક્સિમમ 12મા ધોરણના વિદ્યાર્થીઓને શેર કરજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય મારી ચેનલ તો 100% સબસ્ક્રાઈબ કરજો. અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.